સુરતની તમામ વિધાનસભામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્વસહાય જૂથની 1,30,000 મહિલાઓને 250 કરોડ મહિલાઓને પીએમ દ્વારા સહાય કરવામાં આવશે। સુરતના અંબાનગરની પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની અલગ અલગ યોજનાઓ બાબતે માહિતી આપી હતી અને કેન્દ્ર સરકારે મહિલાઓ માટે કરેલા કાર્યો બાબતે હર્ષ સંઘવીએ પીએમ મોદીનો આભાર માન્યો હતો। સુરતની તમામ વિધાનસભામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 13,000 સ્વસહાય જૂથની 1,30,000 મહિલાઓને 250 કરોડની સહાય કરવામાં આવશે। સુરતના અંબાનગરની પ્રાથમિક શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। સાથે જ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ સહિત મહાનગરપાલિકાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજે દેશના ઝૂંપડામાં રહેતા લોકો વર્ષોથી પ્રતીક્ષા કરતા હતા કે એવા વડાપ્રધાન આવશે કે જે બહેનો અને મહિલાઓ માટે વિચારશે અને આઝાદીના 65 વર્ષ પછી આજે મહિલાઓને પાકા મકાન આપે એવા વડાપ્રધાન મળ્યા છે। હજુ ઘણા પાકા મકાનો બનાવવામાં આવી રહ્યા છે। તેમણે એવું જણાવ્યું હતું કે અહીંયા બેસેલા ઘણા બહેનોએ ભૂતકાળનું શાસન જોયું છે। બહેનો કિલોમીટર સુધી પાણી ભરવા જતા હતા અને પાણી ભરીને ઘરે આવે તો વીજળી લોકોના ઘરેથી ચાલી જતી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે આજે લોકોના ઘર સુધી વીજળી પહોંચી અને આજે 20 મિનિટમાં પાણી પણ જાય છે। તો લોકો કોર્પોરેટરને 20 થી 25 ફોન કરી લે છે કે પાણી કેમ ચાલી ગયું। તેમણે એવું પણ જણાવ્યું હતું કે આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ ન હતું ત્યારે ઘરમાં કોઈ વ્યક્તિ કે પરિવારનો સભ્ય બીમાર પડે ત્યારે પરિવારના સભ્યોએ વર્ષોથી ભેગી કરેલી બચત અથવા તો તેમણે પોતાની બચતમાંથી લીધેલી દાગીના વેચીને પણ આ વ્યક્તિને સારવાર કરાવવી પડતી હતી। એટલા માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી છે અને લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ માનવો પડે। આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં જે દુષ્કર્મોના કિસ્સાઓ સામે આવે છે તેમાં આરોપીને સજા આપવાની કામગીરી ખૂબ જ ઝડપથી ભૂપેન્દ્ર પટેલની સરકારના સમયમાં કરવામાં આવી રહી છે। સૌથી વધારે ઉંમરકેદની સજા ગુજરાત સરકારે કરી છે અને મોદી સરકારને અને ગુજરાતની ભૂપેન્દ્ર સરકારનો આપ સૌ મહિલા વતી હું આભાર માનું છું। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપ સૌ વતી આભાર માનવા માંગુ છું। હું આપ સૌ વતી એટલા માટે એમને આભાર માનવા માંગુ છું કારણ કે દેશને આઝાદી જરૂરથી મળી ગઈ। આઝાદીના લડવૈયાઓ અને આઝાદીની લડાઈમાં જે મહિલાઓએ ખાસ કરીને ભાગ લીધેલો તે વખતના તેમના સપના આજે સાકાર થઈ રહ્યા છે। આઝાદી સમયે આઝાદીના લડવૈયાઓએ જે સપના જોયેલા કે મારો દેશ આઝાદ થશે, મારા દેશના તમામ સમાજના મહિલાઓને ન્યાય મળશે, મારા દેશની તમામ મહિલાઓએ જે પોતાના પરિવાર માટે સપના જોયા છે તે જરૂરથી સાકાર થશે। મારી દેશની મહિલાઓએ જે સપના જોયા છે કે હું મારા પરિવાર જોડે આ કાચા મકાનમાંથી ઝૂંપડાઓમાંથી બહાર નીકળીને મારા પરિવારનું બી પાકું મકાન બનશે, એ સપનું આઝાદીના 65 વર્ષ વીતી ગયા પરંતુ આ દેશના કરોડો લોકોને સપનું સાકાર ના થયું। 2014 થી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે આ દેશનું શાસન સંભાળ્યું। આ દેશની મહિલાઓનું આઝાદી વખતે લડવૈયાઓએ જોયેલું સપનું તમારા સૌનું સાકાર થયું। આજે દેશના ગરીબો, દેશના વંચિતો, દેશના ઝૂંપડામાં રહેતા લોકો, તાડપત્રીના બનાવેલા ઝૂંપડામાં રહેતા લોકો, કાચા મકાનમાં રહેતા લોકો વર્ષો વર્ષથી જે પ્રતીક્ષા કરતા હતા કે આ બહેનનું, આ માતાનું કોઈ પ્રધાનમંત્રી એવો આવશે કે આ માતા માટે વિચારશે, આ બહેનો માટે વિચારશે। આઝાદીના 65 વર્ષ પછી દેશને એક એવા પ્રધાનમંત્રી મળ્યા જેને દેશની કરોડો માતાઓ માટે વિચાર્યું અને એક પછી એક કરોડો ગરીબ માતાઓને પોતાનું પાક્કું મકાન આપ્યું અને આ માતાઓના સપના આજે પૂરા થઈ રહ્યા છે। અનેક લોકોના સપના પૂરા થઈ ગયા, અનેક કરોડો ઘર હજી નવા બને છે, જેના પછી મારા દેશની અંદર કોઈ બી વ્યક્તિ ઝૂંપડામાં નહીં રહેતો હશે, કાચા મકાનમાં નહીં રહેતો હશે।
એવી તો વ્યવસ્થા મારા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રીએ એમના 140 કરોડ પરિવાર. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.